કાંકરેજ તાલુકાના રવિયાણા ગામે જનકલ્યાણ શિબિર અને લોકાર્પણ બનાસકાંઠા ભાજપ અધ્યક્ષ શ્રી કીર્તિસિંહજી વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું. અહેવાલ બાય રામજીભાઈ રાયગુર, બનાસકાંઠા. આજે કાંકરેજ તાલુકાના રવિયાણા ગામે જનસેવા શિબિર કાર્યક્રમ છે. એના અનુસંધાને જનશિબિર કાર્યક્રમની મુલાકાત લીધી. એમાં લોકોને જે કંઈ મળવાપાત્ર લાભો હોય એ તમામ ગ્રામ્ય કક્ષાએથી આ શિબિરમાંથી મળે એ પ્રકારનું એક આયોજન કરેલું છે. એનો બહોળી સંખ્યામાં લોકો લાભ પણ લઈ રહ્યા છે. સાથે જ આ ગામની મુલાકાત લીધી, ગામમાં જે વ્યવસ્થાઓ છે એની સૌ આગેવાનો સાથે મળી ચર્ચા કરી અને હવે શું કરવા પાત્ર છે એ બાબત પણ ચર્ચા કરી છે. સાથે ગામના આંગણવાડી, સબસેક્ટર જેવા સ્થળોની પણ મુલાકાત લેવામાં આવશે. અત્યારે એવેલેબલ હોય તો કે સ્કૂલ બંધ કરીને કરવાનું નથી, પણ તમારે નવું બનાવ્યું તો તમારે ઘણી જગ્યા હોય. કાર્યક્રમમાં બાળકો શું લેવા દેવા? 3 વર્ષના બાળકોના કાર્યક્રમમાં શું લેવા દેવા? તમે શેના માટે હતા? આવજો એટલે પેલા છોકરાઓને પડતા મૂકી થોડું આવવાનું હોય, જમાડવાના હોય, મદદ કરવાનું હોય ને. હા, છોકરાઓને જમાડ્યા વગર નહીં આવવાનું. નાસ્તો બનાવ્યો તો આવ્યો તમારો? આ સુખડી બનાવી છે. તમે 30 બાળકો આજે કહ્યું કે 30 બાળકો આજે કહ્યું કે 30 બાળકો આવે છે સર. આવે છે ને આજે કેટલા? આ તો કોઈ છે ને તમારે બાળકો જ નથી, કોને નાસ્તો આપ્યો? ક્યારે આવ્યું તમારે? જૂનો પેટો આજે શું બનાવ્યું છે? આજે શું બનાવ્યું? હા, નાસ્તામાં શું છે તમારો મેનુ મુજબ આજે? શું છે નાસ્તામાં? છોકરી કેટલી બનાવી બતાવો. કેટલા ઘઉં લીધા હશે? ઘઉંની જ હશે ને? બતાવો કેટલા ઘઉં લીધા? 100 ગ્રામ લીધા, 200 ગ્રામ લીધા? 200 ગ્રામ લીધા. 200 ગ્રામ તો તેલ જ લીધું હોય છે. તાર આટલી બને છે મારે. અને આટો કેટલો લીધો? આટો 500 ગ્રામ. શેમાંથી તમને તમને આટલી બનાવવાનું એવું કોઈ કહે છે? કોણ છે? કેટલું બેન બનાવ્યું હતું? 20 બાળકો માટે 600 ગ્રામ આટો અને ગોળ 5 ગ્રામ પ્રમાણે વાપરવાનું, તેલ 5 ગ્રામ પ્રમાણે. તો તમે પ્રમાણ કહો છો, આટલું વાપરવાનું. વાપર્યું કેટલું હું એમ પૂછું? 120 ગ્રામ તેલ, 500 ગ્રામ આટો. તમારે શું છે લોટમાં કેટલું છે? 20 ગ્રામ 30 ગ્રામ કેટલું છે? બાળક દીઠ 5 ગ્રામ સવારના નાસ્તામાં અને 8 ગ્રામ બોલો બેન. 30 ગ્રામ. શું 30 ગ્રામ? કુલ 30 ગ્રામ વાપરવાનું. 5 ગ્રામ સવારનો નાસ્તો અને 8 ગ્રામ એટલે લોટ 30 ગ્રામ વાપરવાનો, આટો બેન 30 ગ્રામ વાપરવાનો સવારમાં અને બપોરનો 50 ગ્રામ. લોટ કેટલો લેવાનો? 30 ગ્રામ સવારના નાસ્તામાં, બપોરના નાસ્તામાં 50 ગ્રામ. તો તમે 30 બાળકો બોલો તો 900 ગ્રામ છે. હા, આ તો આમને 500 ગ્રામ એટલે એ 500 નો 20 બાળકો પ્રમાણે 20 આવે ને તો એને 500, 600 અને 30 આવે ને તો 900. આ તો આવેલા જ નથી. આ ક્યાં પણ છે? આજ તો આ સાહેબ તમે અમે હાજરી આને પૂરી છે? એટલે ના, ના આજે હવે ભરપૂર બને. તો અત્યારે કેવી રીતે કરશો? બાળકો કેવી રીતે આવશે અત્યારે? પણ અમારે 1:30 વાગ્યા સુધીનો ટાઈમ છે ને એટલે હજી બોલાયેલા કેવી રીતે થાય? તમારે છે ને શિક્ષણ કરવું એનું પ્રાથમિક શિક્ષણનું કામ છે, એટલું આ કામ નથી. હા, તો બીજા બધા તમારા જે
બીજા લાભાર્થીઓ છે એ બધાનું શું થતું હશે? સેમ મેમ કેટલા છે? કેટલું ભાડું આપણે ભરી જશે? 750. સ્કૂલનું વિચારી કરો. સ્કૂલનું કરી દઈએ આપણે.